જાદુઈ પક્ષી લેખક મહેન્દ્રકુમાર આર ચૌધરી વર્ષો પૂર્વે એક ગાઢ જંગલમાં ચંદનના વૃક્ષ પર એક આશ્ચર્યજનક પક્ષી રહેતું હતું. એ પક્ષી ચમત્કારિક હતું. આ પક્ષીનું ચરક જમીન પર પડતા જ સોનું બની જતું. એક દિવસની વાત છે. જંગલમાં એક પારધી નીકળ્યો. એનું ધ્યાન આ સોનેરી પક્ષી પર પડ્યું. એણે થોડીવાર સુધી પક્ષીને જોયા જ કર્યું. એ જ વખતે એ પક્ષી ચરક્યું. એનું ચરક જોતજોતામાં સોનાનું બની ગયું. પારધી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આ તે કેવું પક્ષી? જેટલી વાર ચરકે એટલી વાર એ ચરક સોનું બની જાય. આવું નવતર પક્ષી તો આખી દુનિયામાં જોવા ન મળે. પારધીએ વિચાર્યું કે આ તો રાજાને આપવા જેવું પક્ષી છે. પક્ષીને પકડી રાજાને આપી મોટું ઇનામ મેળવવાની એનામાં લાલચ જાગી. જે વૃક્ષ પર એ સોનેરી ચમત્કારિક પક્ષી બેસતું હતું. એ વૃક્ષની નીચે જ પારધીએ જાળ બિછાવી. એના પર છૂટાછવાયા દાણા વેર્યા. એને ખાતરી હતી કે દાણા જોઈને પક્ષી લલચાશે, નીચે ઉતરશે. છુપાઈને પાથરેલી જાળ એને દેખાશે નહીં. એ જરૂર આ જાળમાં સપડાઈ જશે. પછી એને લઈ જઈને રાજાને ભેટ ધરીશ. થોડીવાર એ છુપાઈને એક વૃક્ષ પાછળ ઊભો રહી ગયો. પક્ષીએ વૃક્ષ નીચે વેરાયેલા દાણા જોયા. પારધીની અપેક્ષા મુજબ જ સોનેરી પક્ષી વૃક્ષ પરથી ટેકીને નીચે પડેલા દાણા ચણવા લાગ્યું. પક્ષીને ખબર પણ ન પડી અને એ પારધીની જાળમાં ફસાઈ ગયું. વૃક્ષની પાછળ છુપાયેલો પારધી બહાર આવ્યો. પક્ષીને પકડીને એક પાંજરામાં પૂરી દીધું. પારધી તો આનંદથી ઝૂમી ઉઠ્યો, ખુશખુશાલ થઈ ઉઠ્યો. એને આશા જન્મી કે આ પક્ષીના બદલામાં રાજા સારું વળતર તો જરૂર આપશે જ અને ઉપરથી ઇનામ આપશે. બીજા દિવસની સવારે એ તો વહેલો વહેલો ઉઠીને પહોંચી ગયો રાજમહેલમાં. રાજાની ખાસ મુલાકાત માગી. જાદુઈ પક્ષી લાવ્યો હોવાનું જણાવ્યું. રાજાએ તરત જ પારધીને અંદર આવવા આદેશ આપ્યો. રાજાની સામે હાજર થઈને પારધીએ રાજાને ઝૂકીને પ્રણામ કર્યા. આ સોનેરી પક્ષીની કરામતની વાત કરી. સોનેરી પક્ષી જે હગાર જમીન પર નાખે છે એ તરત જ સોનું બની જાય છે. વળી દેખાવમાં સોનેરી એવું આ પક્ષી અદ્ભુત છે, અજોડ છે. મીઠું 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 બોલે છે. રાજા તો આવું નવતર ચમત્કારિક પક્ષી જોઈને રાજી થઈ ગયો. તરત જ નોકરોને બોલાવ્યા. નોકરોને આદેશ આપ્યો કે આ આશ્ચર્યજનક પક્ષીને એક સુંદર નકશીદાર સોનાના પિંજરામાં મૂકો. એની વિશેષ દેખભાળ લો. સારામાં સારું ચણ આપો. એ જ વખતે રાજાના એક પ્રધાન ત્યાં આવી પહોંચ્યા. રાજાએ તેમને પક્ષી વિશે બધી વાત કરી. પ્રધાનજીની સલાહ લીધી. પ્રધાનજી પક્ષીને ધારીને જોયા પછી બોલ્યા, મહારાજ, આવા પારધીની વાત સાચી માની લેવાની જરૂર નથી. શું આપ માનો છો કે કોઈ પક્ષી ચરકે અને એનું ચરક સોનું બની જાય? મને આવો અભિપ્રાય આપવા બદલ માફ કરજો, પણ લાગે છે કે આ આશ્ચર્યજનક પક્ષી જરૂર કોઈ મેલી શક્તિવાળું માયાવી પક્ષી જ છે. મહારાજના ભલા માટે મારો અભિપ્રાય એ જ છે કે આવા દુષ્ટ માયાવી શક્તિ ધરાવતા પક્ષીને તરત જ છોડી મૂકવું જોઈએ. ક્ષણભર વિચાર કરીને તરત જ રાજા પણ બોલી ઉઠ્યા, પ્રધાનજીમને તમારી વાત સાચી લાગે છે. ચાકરોને બોલાવો અને પક્ષીને તત્કાળ મુક્ત કરી દો. આવું પક્ષી રાજમહેલમાં લાવવા બદલ પારધીને કેદ કરવાની સૈનિકોને આજ્ઞા આપો. ચાકરોએ પક્ષીને મુક્ત કર્યું. જેવું પક્ષી આકાશમાં ઉડ્યું કે તરત જ ઉડીને રાજમહેલના મુખ્ય દરવાજા પર બેસી ગયું. ત્યાં બેસીને તેણે જમીન પર રાજા, પ્રધાનમંત્રી, ચાકર બધાની હાજરીમાં ચરક નાખ્યું. જોતજોતામાં એ ચરક તો સોનાનું બની ગયું. પછી એ આશ્ચર્યજનક પક્ષી ત્યાંથી ઉડી ગયું. ઉડતા ઉડતા બોલ્યું, આપણે બધા જ કેવા મૂરખ છીએ. પ્રથમ હું મૂરખ બન્યો, પછી પારધી મૂરખ બન્યો. એ પછી પ્રધાનજી મૂરખ સાબિત થયા અને અંતે રાજા સ્વયં પણ મૂરખ જ પુરવાર થયા. સાર વધુ પડતી સલાહ લેતા વધુ ગૂંચવણ પેદા થાય છે. ઝાઝી સુયાણી વેતર વંઠે.